સરકારે ખેડૂતોને જાહેર કરેલી સહાય સામે બનાસકાંઠાના ખેડૂતોએ સવાલો ઉઠાવ્યા છે। બનાસકાંઠાના પાલનપુરમાં ખેમાણા ખાતે મળેલી બેઠકમાં ખેડૂતોએ સરકારના સર્વે સામે સવાલ ઉઠાવ્યા છે। છેલ્લા 6 મહિનામાં બનાસકાંઠામાં વરસાદ રહ્યાથી ભારે નુકસાનીનો ખેડૂતોને દાવો છે। ત્યારે ભારતીય કિસાન સંઘે ખેતીવાડી વિભાગના સર્વેને જ ખોટો ગણાવ્યો છે। આક્ષેપ છે કે ખેતીવાડી વિભાગ પાસે પૂરતી ટીમ જ નથી, તો 2 દિવસમાં 110 હેક્ટરનો સર્વે કેવી રીતે શક્ય બન્યો? ખેડૂતોને ભીતિ છે કે આ ખોટા સર્વેના લીધે સાચા ખેડૂતોને સહાયથી વંચિત રહેવું પડી શકે છે અને એટલે જ તેઓ રીસર્વેની માંગણી કરી રહ્યા છે। હવે સર્વેની વાત કરીએ તો એમને 1985ના મેકમ પ્રમાણે પૂરતા ગ્રામસેવકો નથી। એક ગ્રામ સેવક જોડે 30, 40, 50 ગામ હોય છે। 2 દિવસમાં એમને 110 હેક્ટરનો પાલનપુર તાલુકાનો સર્વેનો રિપોર્ટ મોકલ્યો છે। એ રિપોર્ટ જ ખરેખર ખોટો છે। પ્રોપર ખેતરો સુધી તે લોકો પહોંચ્યા નથી। એમની જોડે કોઈ એટલી સુવિધા નથી કે એ તાત્કાલિક સર્વે કરી શકે। એટલે ક્યાંક ને ક્યાંક ઓફિસમાં બેસીને અમને સર્વે બતાવ્યો છે। તેમાં સાચા ખેડૂતો જે બિચારાને ખરેખર નુકસાન થયું છે, જે લોકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, એ લોકોને આ સર્વેમાં કંઈ મળવાનું નથી અને ખોટા ખેડૂતો ઘણીવાર ફાયદો લઈ જાય એવી સ્થિતિ નિર્માણ કરી છે। તો બીજી તરફ ભાજપે સહાય પેકેજ અંગે દાવો કર્યો છે કે રજાઓના દિવસે પણ અધિકારી કર્મચારીઓને કામે લગાવાયા હતા। દિવસ રાત જોયા વગર નોનસ્ટોપ કામગીરી કરી છે અને રાજ્યમાં પહેલીવાર આટલી મોટી સહાય જાહેર કરાઈ છે। પિયત અને બિન પિયત બંને ખેડૂતોને એક સરખી રાહત આપવાનો પ્રયત્ન કરાયો છે। છેલ્લા 10 વર્ષમાં મોદી સાહેબની કેન્દ્રમાં સરકાર આવ્યા પછી એસડીઆરએફ એનડીઆરએફના નિયમોમાં સુધારો કરી એની સહાયની રકમમાં પણ 3 વાર વધારો કર્યો છે। સાથે સાથે ગુજરાત સરકારે એ નિયમોથી ઉપર રાજ્ય સરકારના ફંડમાંથી પણ પોતે પૈસા ફાળવી અને ખેડૂતોને પૂરક બનવાનો પ્રયાસ કરી રહી છે। એનો આજે આ દાખલો મળ્યો છે।